નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 9ની અંદર આપણે જે નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ગુજરાતી વિષયનું પાઠ નંબર 7 કામ કરે એ જીતે જે મિત્રો કાવ્ય છે, જેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, આ જે પાઠ છે એ તમને ભાગ નંબર 3માં પાના નંબર 33 થી 36 ઉપર મળી જશે। ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। 7મી મિત્રો કવિતા છે કામ કરે જીતે, જે ભાગ નંબર 3માં તમને મળી જશે પાના નંબર 33 પર, જેમાં વિભાગ નંબર 2ની અંદર અ છે, જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો। પહેલું છે કામ કરે જીતે, તો એના મિત્રો કરતા કોણ છે? તો એના કવિ છે નાથાલાલ દવે। અને બીજું છે કામ કરે જીતે, તો એનો સાહિત્ય પ્રકાર કયો છે? તો એનો સાહિત્ય પ્રકાર છે ગીત। હવે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરીશું। બીજું છે કામ કરે જીતે રે, ખાલી જગ્યા કામ કરે જીતે, જવાબ આવશે માલમ। બીજું, કવિએ ખાલી જગ્યા જોરે દુનિયા બદલવાની વાત કરી છે, જવાબ આવશે બાવડાને જોરે। ક એક વાક્યમાં ઉત્તર લખવાનો છે। કવિએ ખેતર ખેડીને સીમની કેવી બનાવવાની કહી છે? તો કવિએ ખેતર ખેડીને સીમને સોહામણી બનાવવાની કહી છે। 5 ભણેલા લોકો ઓફિસમાં બેસી શું કામ કરે છે? ભણેલા લોકો ઓફિસમાં બેસી કાગળ પર કરામતું કરે છે। ડ 2-3 વાક્યમાં ઉત્તર લખો। 6 કામ કરે જીતે કાવ્યનો પ્રમુખ ભાવ કયો છે? જવાબ, કામ કરે જીતે કાવ્યનો પ્રમુખ ભાવ સમાજમાં શ્રમનું મહત્ત્વ લોકોને સમજાવવાનો છે, જે કવિએ સુંદર રીતે વ્યક્ત કર્યો છે। 7-8 લીટીમાં ઉત્તર લખો। 7મું છે આ કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્ત્વ તમારા શબ્દોમાં લખો। જવાબ, મિત્રો જો તમને વિડીયોની અંદર અક્ષર અથવા ન ઓળખાતા હોય તો તમારા વિડીયોની ક્વોલિટી છે એ મિત્રો હાઈ કરી નાખજો। 1020x720 સુધીની મિત્રો ક્વોલિટી કરશો તો તમને અહીંયા અક્ષરો કમ્પ્લીટ દેખાવા લાગશે। જવાબ જોઈએ, આ કાવ્યમાં કવિએ મહેનતનું મહત્ત્વ સમજાવ્યું છે। ભારત વિશાળ દેશ છે, ભારત કૃષિ પ્રધાન દેશ છે, આથી સૌપ્રથમ ખેતર ખેડીને સીમની સોહામણી કરવાની વાત કરી છે। નદીઓને જોડીને તેના નીર ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે, એટલે જ ભારતની પ્રજા લખેલ છે અહીંયા, પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખવામાં આવી છે। હાથમાં ત્રિકમ અને કોદાળી લઈને ખેતરો ખેડવાના છે અને ઘર ઘરમાં રેંટિયા ચલાવવાના છે। પ્રજાના હૈયામાં ખમીર હશે તો તેઓ પોતાના બાવડાના બળે માત્ર ભારત દેશનો જ નહીં સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકશે। દરેક વ્યક્તિએ સ્વાવલંબી થવાનું છે અને મહેનત કરી આગળ વધવાનું છે। 8મો પ્રશ્ન છે સામૂહિક પુરુષાર્થનું મહત્ત્વ તમારા શબ્દોમાં લખો। જવાબ જોઈએ, સામૂહિક પુરુષાર્થ કરવાથી ભારત દેશની સમૃદ્ધિમાં વધારો થશે। સામૂહિક પુરુષાર્થથી કોઈપણ કામને સરળતાથી પાર પાડી શકાશે। જો કામ ઝડપથી થશે તો તેની કિંમત પણ વધશે અને તેના લીધે સૌનો વિકાસ સારી રીતે થશે। આમ સામૂહિક પુરુષાર્થ ગમે તેવી મુશ્કેલીઓને પાર કરીને સફળતા અપાવે છે। વિભાગ સી ઉપર જઈશું, વ્યાકરણ વિભાગ છે। અહીંયા મિત્રો વિકલ્પ સ્વરૂપે કેટલાક પ્રશ્નો છે અને આપણે જોડવાના છે, પ્રશ્નોને લખવાના છે। 9મું છે સાચી જોડણી શોધો। તો મિત્રો અહીંયા ત્રિકમ છે એ સાચી જોડણી છે, અહીંયા સોહામણી છે એ સાચી જોડણી છે, જે આપણે મિત્રો અહીંયા લખવાની રહેશે। 10મું છે નીચેની સંજ્ઞાઓના આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર લખો। પહેલું છે ઘર, તો એ જાતિવાચક છે સંજ્ઞા, નીર દ્રવ્યવાચક, દેશ જાતિવાચક, જે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લખીશું। 11મું છે નીચેની સંજ્ઞાઓના આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર લખો। પહેલું છે મહેનત, તો ઉદ્યમ થાય, જે આપણે અહીંયા લખીશું। મજિયારું એટલે સહિયારું, ખમીર એટલે જોશ, બુલંદ એટલે ઊંચું, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લખવાના છીએ। હવે આપણે જોવાના છીએ લિંગ ઓળખવાનું છે। દેશ તો એ પુલ્લિંગ છે, મહેનત સ્ત્રીલિંગ, ઘર નપુંસકલિંગ છે।
માગ્યા પ્રમાણે ઉત્તર લખવાના છે। 13મું છે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો। મિત્રો અહીંયા બુલંદ છે તો એ ગુણવાચક વિશેષણ કહેવાય, મોટો તો એ પ્રમાણવાચક વિશેષણ છે, જોરે તો ગુણવાચક વિશેષણ છે। 14મું છે તળપદા શબ્દોને શિષ્ટ રૂપ આપો। તો મલક એટલે દેશ થાય, ઈ એટલે એ, અમોલું એટલે અમૂલ્ય, મજિયારું એટલે સહિયારું, લિયો એટલે લ્યો, જોરે એટલે તાકાતી, હાલો એટલે ચાલો અને વેળા એટલે સમય। 15મું છે નીચેના શબ્દોનો વિરોધી શબ્દ લખો। પહેલું છે જીત એટલે હાર, દેશ એટલે પરદેશ, ઊંચું એટલે નીચું, બહાર એટલે અંદર અને સોહામણું એટલે ડરામણું। 16મું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। પહેલું છે ખેતર કે ગામની હદ તો એને સીમ કહેવાય। બીજું છે જમીન ખોદવાનું એક ઓજાર તો એને ત્રિકમ કોદાળી કહેવાય। ત્રીજું છે દેશની દિશા આપનાર હોય એને દિશા દર્શક કહેવાય। ચોથું છે સૂતર કાપવાનું યંત્ર કે ઓજાર હોય એને રેટીઓ કે ચરખો કહેવાય। હવે આપણે વિભાગ ડી ઉપર જઈશું। અહીંયા લેખન વિભાગ છે। મિત્રો નિબંધ લખવાનો છે। તમને આ નિબંધ તમારી પરીક્ષામાં પૂછી શકે છે, એકમ કસોટીમાં પણ પૂછી શકે છે। તો જોઈએ પુરુષાર્થનો મહિમા અથવા પરિશ્રમ એ જ પારસ મળે, તો આ નિબંધ આપણે લખવાનો છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા બોલું છું, તમારે એકવાર ધ્યાન આપી, જો તમને અક્ષર ના ઉકેલાય તો આપણે જે બોલેલા શબ્દો છે એ મિત્રો ખાસ ધ્યાનથી સાંભળી લેજો અને એ જ તમારે લખી લેવાના છે। પરિશ્રમ એટલે જાત, મહેનત, શ્રમ, ઉદ્યમ વગેરે। શ્રમ એ મનુષ્યની વાસ્તવિક મિલકત છે। અર્થશાસ્ત્રની ભાષામાં એમ કહેવામાં આવે છે કે ઉત્પાદનના મુખ્યત્વે 4 સાધનો છે, જેમાં 1 જમીન, 2 મૂડી, 3 શ્રમ અને 4 નિયોજક। પરંતુ શ્રમ એ એક જીવંત સાધન છે કે જેને મનુષ્યથી અલગ ન કરી શકાય। દુનિયામાં તમામ લોકો પોતાના ક્ષેત્રમાં મહેનત કરે છે, જેમ કે ખેડૂત, સુથાર, લુહાર હોય કે પછી વકીલ, ડૉક્ટર, શિક્ષક હોય। મહાત્મા ગાંધી, સરદાર પટેલ, અબ્દુલ કલામ, વિક્રમ સારાભાઈ જેવી મહાન હસ્તીઓને આજે આપણે તેના પુરુષાર્થને લીધે જ તેમને યાદ કરીએ છીએ। શ્રમના 2 પ્રકાર છે, એક શારીરિક શ્રમ અને માનસિક શ્રમ। આજે સમાજમાં શ્રમજીવીઓ દ્વારા કરવામાં આવતો શારીરિક શ્રમ અને બુદ્ધિજીવીઓ દ્વારા કરવામાં આવતો માનસિક શ્રમ એવા 2 મોટા વર્ગભેદ ઊભા થઈ રહ્યા છે, પરંતુ બંને ક્ષેત્રમાં સિદ્ધિ મેળવવા માટે મહેનત જરૂરી છે। શાળામાં ભણતા વિદ્યાર્થી, સફાઈ કરતા કામદાર, દફતરમાં બેઠેલા કારકુન બધા જ સિદ્ધિ મેળવવા માટે શ્રમનો સહારો લે છે। પરિશ્રમની પારસમણી કહેવા પાછળનો એકમાત્ર ઉદ્દેશ છે કે જો માણસ પ્રેમ કરે અને જાત મહેનતનો રોટલો કમાય તો તેની તંદુરસ્તી સારી જળવાઈ રહે છે, એ કોઈને ભારરૂપ ન થાય અને આપણો સમાજ તંદુરસ્ત અને સ્વાવલંબી બને છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠનું સંપૂર્ણ સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન જોયું। અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।